મારે તમને એક બે જ વાત કરવી છે કે મોચીની દાંજમાં આરોણો હાલીએ તો કાંટો આપણને પગમાં જ લાગે. તમે બધા જાગૃત મતદારો છો, સમજદાર મતદારો છો, અને એમાં આ રાધનપુરની ખમીરવંતી નગરીના તમે મતદારો છો. ગુજરાતમાં સરકાર ભાજપની હોય, રાધનપુરના ધારાસભ્ય ભાજપના હોય, કેન્દ્રમાં સરકાર ભાજપની હોય, અને આપણે રાધનપુર નગરના નગરજનો અને જાગૃત મતદારો વર્ષોથી કોંગ્રેસની બોડી આવે લાવી અને ચૂંટીએ, એથી આપણે રાધનપુર નગરને આપણે જાતે જ નુકસાન કરી રહ્યા છીએ. એટલે મહેરબાની કરી તેજી ઘોડીને ટકોરો હોય, તેજી ઘોડી એને ટકોરો હોય, એને ડફડા મારવાની જરૂર ન હોય. અમને જે સમજણ શક્તિ પડે છે કે અમે આવા ધુરંધરો આગેવાનો કે અમને 50 વર્ષ પાછી નિખાવવો પડે છે. અમે 2005થી જો સમજી ચૂક્યા હોઈએ કે હવે પછીનો જે યુગ છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની જ્યાં સુધી આગેવાની ચાલી રહી છે ત્યાં સુધી આ દેશના વિકાસ માટે એ બેનું જ નેતૃત્વ ચાલવાનું છે. એના સિવાય કોઈનું નેતૃત્વ ચાલવાનું નથી. ગુજરાતમાં સરકાર ભાજપની છે. એટલે તમને બધાને ખાસ વિનંતી કે કોંગ્રેસવાળા જે છે એ મંચા બુદ્ધિવાળા છે. એમનામાં મંચા બુદ્ધિ આવી ગઈ છે. એમને ખબર પડી ગયેલી છે કે રાધનપુરની નગરપાલિકા કોંગ્રેસ જીતવાની નથી. એટલે એ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. મારે તમને એક બધાને વાત કરવી કે હમણાં જ એમને એક વાણી વિલાસ કર્યો. એ વાણી વિલાસ એવો કર્યો કે અમને મુસ્લિમોને આખી જિંદગી એમને ગુમરાહ કર્યા અને હજી પણ ગુમરાહ કરવા છે. અને એવું કે છે કે મુસ્લિમના ઉમેદવાર હોય કે મુસ્લિમ ભાજપના મુસ્લિમ માને એનું ખમીર જતું રહ્યું છે. ખમીર તો રાધનપુરનું જવાનું થશે તો ખમીર તમારું જતી રહ્યું છે. તમને ખબર છે કે તમે નગરપાલિકા હારી રહ્યા છો એટલે આવી વાણી વિલાસ કરી રહ્યા છો. તમને ખબર પડી ચૂકી છે રાધનપુરનું ખમીર જેથી જશે ને તેથી તો એ ઘણા નવનીજા પાણી આવશે. અને એમાં આજથી વર્ષોથી રાધનપુરની હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાથી હતી આવી છે. અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમો પર જે ભરોસો કર્યો છે, આ નગરપાલિકાની 28 સીટો છે. 28 સીટનો ચોથો ભાગ એટલે 7 ટિકિટો મુસ્લિમ સમાજના બધાને પૂછી, બધાને વિશ્વાસમાં લઈ અને એમને કીધા એમને આપ્યા છે. ચોથો ભાગ 28 ચોથો ભાગ. એટલે મુસ્લિમોને પણ મારે એક ખાસ વિનંતી છે કે સાચો મુસલમાન એ છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પક્ષ એના પર જો વિશ્વાસ મૂકે ને તો એ ગદ્દારી ક્યારે નથી કરતો. હું રાધનપુરના મુસ્લિમોને પણ કહેવા માંગુ છું કે તમારે વિકાસથી વંચિત ન રહેવું હોય તો તમને તક મળી છે. અમે તમને સમજાવવા આવ્યા છીએ, અમે તમને કહેવા આવ્યા છીએ, અમે તમને સાચો રાહ દેખાડવા આવ્યા છીએ. અને આ તક ચૂકી ગયા તો પછી સમજી લેજો કે તમે ખોટા કે સાચા કોઈ પણ ફરિયાદો લઈને આવશો તો એના માટે કઈ આ ભારતીય જનતા પાર્ટીએ એવો વિશ્વાસ જેને પડ્યો છે ને એવા રાધનપુર નગરના 2 ધુરંધર આગેવાન, રાધનપુર નગરના અમારા વિસ્તારના ધુરંધર આગેવાન કે સરદાર ખાન અને ઈશુભા બાબુ એને પણ જામીન તરીકે લાવ્યા છે ને તમને આગળ ધરે છે કે ક્યાંય પણ ભાજપ આપણા મુસ્લિમ સમાજને નુકસાન થતું હશે, મુસ્લિમ સમાજનું કામ નહીં થતું હોય તો એના જે ઉમેદવારો છે એ ઉમેદવારો સિવાય આ 2 આગેવાનોને વચ્ચે જામીન તરીકે રાખ્યા છે. એથી વિશેષ અમે પણ એમના જામીન થવા આવ્યા છીએ. તમારે અડધી રાતે જરૂરિયાત પડે તો આ ભારતીય જનતા પાર્ટી આ નગરપાલિકાની અંદર જે પણ મુસ્લિમ વિસ્તારના અથવા તો કોઈ પણ વિસ્તારના કામો હશે એને અડધી રાતે જઈને અમે એમના કાન પકડશું. પણ તમે મુસ્લિમો ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ડગમગવા દેજો નહીં. અને આવનારી આ ચૂંટણીના પરિણામ આવે તે દિવસે જે વોર્ડની અંદર 4 ઉમેદવારો છે એ 4 ઉમેદવારોને ભાજપના કમર ઉપર નિશાન દાબી 4ને વિજેતા કરજો એવી અમારી તમને ખાસ વિનંતી છે. બીજી વાત એ તમને કહીએ કે તમને ભરોસો પડશે એવી વાત કરું છું કે 10-12 વર્ષથી નગરપાલિકા કોંગ્રેસની હતી, સરકાર ભાજપની, દિલ્હીમાં ભાજપની. આ સુધી મેળવ્યું શું આપણે? રોડ, રસ્તા, પાણી, લાઇટો કેટલી બધી વ્યવસ્થાથી સત્તા એમને આપી હતી. એમને શું કર્યું છે? એમને કર્યું શું છે? હજી આવીને તમને બધા ટોટા વગર આવશે, ભરમાવશે. પણ મહેરબાની કરીને હામા પાણી ના હાલો. અમે જે કઈ વાતને સ્વીકારો તો આવનારા દિવસો આપણે રાધનપુર નગર માટે, રાધનપુર નગરજનો માટે અને રાધનપુર વિસ્તાર માટે કરી સોનાનો સૂરજ ઉગશે એવા દિવસો આવશે. અને લવિંગજીભાઈએ આગલી ખાતરી આપી છે કે
આ રાધનપુર નગરને મીઠા પાણી માટેનો નવો પ્રોજેક્ટ પણ મંજૂર કરાવી દીધો છે અને નલ સે જલ યોજનાની અંદર નવી ગટર લાઈન પણ 80 કરોડની મંજૂર કરાવી દીધી છે. પણ આ બધું ક્યારે થશે? તમે જાગૃત મતદારો તમારા વોર્ડના 4 ઉમેદવાર ભાજપને જીતાડશો અને નગરપાલિકા બનાવશો તો સામે પાણી હાલશો ને તો આ પરિણામ કંઈ નથી મળવાનું. એટલે મહેરબાની કરી અમે સમજીએ છીએ ત્યાં સુધી અમે તમને પણ સમજાવવા આવ્યા છીએ કે હવે પછી ભૂલ ના ખાતા. હવે પણ કોઈ બહારના માણસો આવી અને ગુમરાહ કરી જાય એને તો ખાલી કહી જ જવું છે. આજ હું તમને કહેવા આવ્યો છું તો તમારો પાડોશી છું, હું તમને વિનંતી કરવા આવ્યો છું તો તમારો પાડોશી છું, કાં તો બારી થઈ ગઈશું તો બહારના માણસો આવીને કહી જાય કે આ રાધુનું જમીન જતું રહ્યું છે એ તો પછી પૂછવા નહીં આવે કે તમારી શું દશા છે એમ. અને મુસ્લિમ સમાજના મતદારોને મારો એક સંદેશો આપવો છે અને ખાતરી પણ આપવી છે કે મુસ્લિમ સમાજનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું કોઈ પણ કામ હોય નગરપાલિકા ભાજપની બનાવો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની હોય કે દિલ્હીની હોય કોઈ પણ વ્યવહારિક કામ